મિત્રો, ઘણા લોકો બીપીની ગોળીઓ નથી લેતા એમ માનીને કે અમારી કિડનીને નુકસાન પહોંચાડે એટલે બીપીની ગોળીઓ નથી લેવી. પણ મિત્રો, વાત કંઈક ઊંધી છે. જો બીપી કંટ્રોલ નહીં થાય ને તો કિડનીની જે નસો હોય એ ડેમેજ થઈ જાય છે, જેના લીધે શરીરમાંથી પ્રોટીનનો લોસ થાય છે અને ક્રિએટિનાઇનનો રિપોર્ટ વધતો જાય છે. અને એક સમયે એટલી હદે ક્રિએટિનાઇન વધી જાય કે જેના લીધે માણસને ડાયાલિસિસની જરૂરિયાત પડે. એટલે એવું નથી કે બીપીની ગોળીઓ ખાવાને લીધે કિડની ખરાબ થાય છે, પણ વસ્તુ કંઈક એવી છે કે જો તમે બીપી કંટ્રોલ નહીં કરો ને તો તમારે આગળ જતાં કિડનીનો રિપોર્ટ વધતો જાય છે ને ક્યારેક ડાયાલિસિસની જરૂર પડશે. એટલે હા, ચોક્કસ બીપીની ગોળીઓ ચાલુ હોય તો અમુક ઇલેક્ટ્રોલાઇટ્સના રિપોર્ટ હોય, ક્રિએટિનાઇનના રિપોર્ટ્સ હોય, એ બીપીની ગોળી જે છે એની આડઅસર પ્લસ માઇનસ હોય તો એના પ્રમાણે સેટ કરવું પડે. પણ એનો મતલબ એવો નથી કે બીપીની ગોળીઓ ના લેવું. તો આ વાત ખાસ નોંધ લેજો કે બીપીની ગોળી ક્યારેય ના મૂકતા. બાકી 10 થી 15 વર્ષમાં ક્રિએટિનાઇનનો રિપોર્ટ બગડવાનું ચાલુ થઈ જશે. ચલો તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.